બધાએ જાણવું છે કે મને પ્રોબ્લેમ શું છે. જે રેગ્યુલર જોઈએ છે એમને તો ખબર જ છે, પણ જે નવા વ્યુઅર્સ મારી સાથે જોડાય છે એમને જાણવું છે કે દીદી બેન તમારે શાની પ્રોબ્લેમ છે અને શાનું ઓપરેશન થવાનું છે. તો એમના માટે હું ફરી કહી દઉં કે તો માત્ર થાપી એમ ખબર ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છે બધા મજામાં ને? તો નાહી ધોઈને રેડી થઈ ગયા છે અને મસ્ત મજાનો વરસાદ પણ ચાલુ જ છે. તો મારી બંને છોકરીઓ આંગણવાડીમાં ગઈ છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે. તો હવે હું વિચારું કે છત્રી લઈને લેવા જાઉં. અમુક લોકોના કમેન્ટ આવ્યું છે કે દીદી તમારે શાનું ઓપરેશન થવાનું છે, તો એ હું તમને આગળ વિડીયોમાં કહીશ. તો તમે બધા વિડીયોના એન્ડ સુધી કન્ટિન્યુ રહેજો એન્ડ વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હું છત્રી લઈને પહેલાં આસ્તા મિતિક્ષાને લઈ આવું. તો મિતિક્ષા આજે સ્કૂલમાં નહીં ગઈ અને અહીંયા ગઈ છે આંગણવાડીમાં. તો હવે મારે લેવા જવું પડશે, કારણ કે ઘરે કોઈ નહીં, પપ્પા પણ બજાર ગયા છે ને મમ્મી પણ છે નહીં, એટલા માટે. તો ચાલો, વરસાદ રહી ગયો છે તેમ છતાં હું જઈ જ આવું. તો ગાઈસ છે ને, જમવાનું બન્યું નહીં અત્યારે, તો મહેમાન આવવાના હતા એટલે મમ્મી કે સાથે સાથે એમનું પણ બનાવીશું એવું. મહેમાન તો હજુ દેખાતા નહીં, બપોર થઈ ગઈ. તો બેસનનો ચીલો બનાવીને આસ્તાને ખવડાવી દઉં, હું પણ પોતે ખાઈ લઉં એન્ડ પપ્પા માટે પણ બનાવું. કેમ કે મહેમાન આવશે તો જ મમ્મી બનાવશે ને પછી મમ્મી રાહ જોઈને જુવાર સાફ કરવા ગયા છે દાદીના ઘરે, કેમ કે અહીંયા તો આસ્તા બહુ વેરે છે એટલે પછી ત્યાં જ લઈને ગયા. જો ડુંગળીને ટામેટા મેં કાપી લીધા છે. તો હવે ચાલો બનાવી દઉં. તો બધા આમ તેમ ગાયબ થઈ ગયા છે. પહેલાં બનાવીને પછી બૂમ પાડું એટલે આવશે ખાવા. તો ગાઈસ, બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે અને ચા પીવાનો ટાઈમ થઈ ગયો. આસ્તા પણ જાગી ગઈ છે મારી. તો બપોરે ઊંઘી ગયા હતા, થોડી તબિયત બગડી હતી એટલે. અને આ પણ મોબાઈલમાંથી ફ્રી થઈ છે, કેમ કે અમે ઊંઘી જઈએ તો એને એક જ રસ્તો કરી ના કહે છે. કોણ ના કહે છે? તો આને પેલા માથું સરખું કરી દઉં. રમત તો જો. તો હજુ મારે છે ને શેનું ઓપરેશન કરવાનું કંઈ કહેવાનું બાકી છે, પણ તો પહેલાં મેં આસ્તાની ચા પીવડાવી દઉં. બોલો હવે શું કહેવાનું? મામા ઘરે જવાનું, બસ એને એક જ શબ્દ આવડે, મામાને ઘરે જવાનું. નવાય નહીં તે, એને મામાને તો બહુ ગમે એમ કરે ને. તો ચાલો, હવે આસ્તા ગઈ છે તો કચરો વાળી નાખું, થોડું સારું લાગે છે. તો મમ્મી તો નીંદવા ગયા છે વાડામાં, એટલે કચરો વાળી નાખું ઊભી અને કપડાં ગળી કરવાના હોય તો તે કરી દઉં. તો ચાલો હવે જઈએ ઘરમાં. આ કેવું ચાલ, પછી માથું પણ ધોવાનું છે, ખંજવાળ થાય છે એને બહુ. તો કાળી છે તો કાળી જ દેખાય ને. કૂતરાને કે જ્યાં રાતે તો કાળી દેખાય ને. ચાલ. મંકી બની હે દાદી જોડે જા, વાડામાં કામ કરવા લાગતી એવું કીધું. ઈયળ છે? ઈયળ હોય મચ્છર હશે ઈયળ તો. આ ઉપર કર દે ને હવે, કે બેસે. ઓકે. શાકભાજી ગાઈસ, કામ મારું પૂરું થઈ ગયું અને
બધાએ જાણવું છે કે મને પ્રોબ્લેમ શું છે. જે રેગ્યુલર જોઈએ છે એમને તો ખબર જ છે, પણ જે નવા વ્યુઅર્સ મારી સાથે જોડાય છે એમને જાણવું છે કે દીદી બેન તમારે શાની પ્રોબ્લેમ છે અને શાનું ઓપરેશન થવાનું છે. તો એમના માટે હું ફરી કહી દઉં કે મને હૃદયના વાલની પ્રોબ્લેમ છે. તો મારો વાલ લીકેજ થાય છે, તો મારે વાલ રિપ્લેસ કરાવવાનો છે અને મને ઓપન હાર્ટ સર્જરી કીધી છે ડૉક્ટરે કે ઓપન હાર્ટ સર્જરી કરવી પડશે. તો થોડો ટાઈમ આપ્યો છે મને સર્જરી કરવા માટે. તો બસ હોસ્પિટલ દેખીએ છીએ અમે, જે સારું હોય ત્યાં કરાવી દઈશું. તો બહુ વધારે ટાઈમ નહીં, એટલે થોડું ટેન્શન પણ છે. બીમારીનું ટેન્શન તો છે જ અને હોસ્પિટલ સારું શોધવાનું ટેન્શન છે મારે. તો ચાલુ છે કામ, બધા બતાવે ત્યાં ત્યાં અમે જઈએ છીએ. તો હમણાં 1-2 દિવસમાં જવાનું છે પાછું જોવા માટે, એટલે કે જોવા નહીં, બીજી હોસ્પિટલ પૂછવા માટે. તો જ્યાં સુધી ઓપરેશન ના થાય ત્યાં સુધી ધક્કા જ ખાવાના છે અને બીજે નહીં જતા. વડોદરા નજીક પડે છે રાત્રિ તારથી, એટલે વડોદરા જઈએ છીએ. તો તમને કહી દીધું કે ઓપન હાર્ટ સર્જરી મારી થવાની છે. અઘરું છે પણ કંઈ નહીં, હવે બીમારી સાથે લડવું તો પડશે જ ને, એટલે છે પ્રોબ્લેમ તો ઈલાજ તો કરાવવું જ પડશે. તો આ બાજુ અમારા દાદા આવે છે, જો દાદા ફરીને આવ્યા અને આ બાજુ રમે છે અને બહુ લડાઈ છે. રમકડાને લીધે લડાઈ છે, લડાઈ પડે છે બસ રમકડાને લીધે, હા ને. આસ્તા મારી એવી છે, કશું આપતી નહીં. હે આસ્તા, દાદાને કહી દે તઈ લડાઈને આવી નહીં, પાછી લડાઈ છે મીતુ જોડે. એમ પેલી સપાટી હતી તેને કે આપવું હતું તે થઈ જવાનું ક્રેમિન પાજી આપી દે. તેના તો બહુ મોટી મને પ્રોબ્લેમ છે, પણ હવે કઈ નહીં. શાકભાજી, ઓકે થેન્ક યુ. કેલો કેસી તો એની ફેવરેટ રમત છે, શાકભાજી વેચવા આવે, મમ્મી પૈસા આપે. હા લાવો, થેન્ક યુ થેન્ક યુ. તો આ છે મારી સ્ટ્રોંગ, મને સ્ટ્રોંગ બનાવે છે આ નાનું છોકરું. એને જોઈને વીખો પડી જાઉં ને પછી એનું સારું વિચારવા જાઉં તો સ્ટ્રોંગ બની જાઉં. તો કંઈ નહીં, છેલ્લે સિવિલમાં જઈને પણ સારી થઈશ, પણ સારી તો થઈ જ. એમ કહે છે ને મારા જાડું કહે છે કે કોઈનું કશું જવાનું નહીં, જવાનું છે ખાલી આસ્થાની તીક્ષાનું અને જાડુનું. બાકી બધા પોતપોતાની લાઈફ જીવશે. 1-2 મહિનામાં ભૂલી જાય ને બધા પોતપોતાની રીતે જીવતા થઈ જાય. 1-2 મહિના હો ના લાગે, 1 જ મહિનામાં. એટલે જાડું કે બધા પોતપોતાના જીવનમાં ખુશી ખુશી ફરે છે, તું એકલી ટેન્શન લઈને ફરે છે એવું કે. એટલે પછી મારે છે ને સારું થવાનું જ છે, મારી આ ટેણીઓના લીધે થવાનું છે. અને મેં વીક ના પડું, વીક તો મેં છું જ નહીં, પણ આને એકલી મૂકીને જવાનું હોય ને તો રડવું આવે. હા ને એની રમત જો તો આ છે ગામડાની રીત. જોવે ને મોટા બધાને ખબર જ હશે. આસ્થા દાદીઓને દેખીએ આસ્થા ગામડામાં, એટલે આસ્થા શીખી જાય. તો હવે મારે કોઈ જાતનું ટેન્શન નહીં લેવાનું, બસ મારે સારું થવાનું છે. છેલ્લે સિવિલમાં પણ જઈને સારી થઈશ. એવી દાદી દેખે જો, શારદી દાદી દેખે. દાદી મામ લેતી આવું. તો આસ્થાને ભૂખ લાગી છે, હવે મામ લેતી આવે એવું કે છે. શું આપું મામ? કયું મામ? બીજું મામ? બીજું મામ પણ કયું મામ? નામ તો હોય ને. માસીના ઘરે જવાનું, મામાના ઘરે જવાનું. હે ક્યારે જવાનું? પણ મમ્મા તો નથી આવવાનું, ચાલશે ને? હા ચાલશે ને? ના ચાલે? માસી જોડે ના રે? મામા મામી જોડે દીદી આવશે ને તારી જોડે? વિચારમાં પડી ગયા. હે પછી મમ્મા શું લઈને આવશે? હા મામા પણ આવશે આઈસ્ક્રીમ લઈને. મામા લાવે, મામી લાવે, દાદા લાવે, માસા લાવે, બહુ બધું લાવે ને. અરે વાહ, બધા લાવે આસ્થા માટે.
તો ઉદાસ તો થાય છોકરી, પણ શું કરવાનું આવે, મૂકીને જવું તો પડશે જ. ઓકે ઓકે. તો આજકાલ છે ને કામ થાય એટલે મેં કરી દઉં છું. કપડાં ક્યાં વાસણ ને કચરો મેં કરી દીધું. કાલે છે ને મારા હસબન્ડ ગયા હતા અમદાવાદ, તો જો મેં રિક્ષા માટે ન્યૂ બેગ લાવ્યા છે. તો મારા જાડું કેવું ના પડે, છોકરીઓ માટે છે ને ગમે એટલે લઈને જ આવે. તો આ એક બેગ લાવ્યા હતા ને બીજું શું લાવ્યા છે, જેમને છે ને છોકરીઓમાં લાગણી હોય ને તો આવું બધું લાવે. તો જો મારા જાડું છોકરીનું માપ પણ ખબર, તો જેવી એની પસંદ છે ને, ચા દાદી બોલાવે, જેવી એની પસંદ છે ને એવી નિકલ લાવ્યા છે જો, પ્રિન્ટેડ વાળી. તો એને બહુ ગમે આવી. 2 લઈને આવ્યા છે. અને બીજું મેકઅપ લાવ્યા છે મારા માટે. મને કે તારા માટે, અને મીતુને પણ કે તારા માટે. આવે કોના માટે લાવ્યા છે તો જાડું ને ખબર. તો મેકઅપ તો અત્યારે નહીં કાઢતી, કેમ કે આસ્તા મારી અહીંયા જ રમે છે અને તોડીને બસ પૂરું જ કરી નાખે છે. આસ્તા એવું કરે છે. શું તો મારી આસ્તાનું કામ એવું જ છે. પૂર્વી નહીં, પછી હું કે પૂરું એ ટોપ નહીં વા તો માત્ર છાપી એને ખબર લે આણંદના કલેક્ટરનું નિવેદન કહ્યું, બ્રિજની ઉપર ટેમ્પર હટાવવા જમી લીધું છે અને ચાલ જો તો છે ને આવતીકાલે જયા પાર્વતીનું વ્રતની ઉજવણી કરવાના છે ગામમાં. તો મારે પણ ઉપવાસ કરવાનો છે. તબિયત સારી નહીં પણ ઉપવાસ તો હું કરી શકું છું, એટલે ચાલો કરી આપીને ગયા છે ખાઈને. હે મામા ઘરે ખાઈને જઈશ. તો ખાઈને મામાને ત્યાં જતી રહેશે અત્યારે. તો ચાલો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. તો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી. ગુડ નાઇટ, બાય બાય.